ભરૂચમાં શક્તિવંદના કાર્યક્રમ અંતર્ગત પદયાત્રાના ભરૂચ તાલુકા શહેર મહિલા મોરચા દ્વારા પદયાત્રા રેલીનું આયોજન કરાયું હતું। આ રેલી શક્તિનાથ ગ્રાઉન્ડથી નીકળી માતરિયા તળાવ ખાતે સમાપન થઈ હતી। ભરૂચના BAPS સ્વામિનારાયણ મંદિરના ગ્રાઉન્ડ ખાતે આવતીકાલે 6 માર્ચના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ વંદનાનો રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે, જેના ભાગરૂપે ભરૂચ ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા અને ભરૂચ તાલુકા શહેરની મહિલાઓ, NGO, સ્વૈચ્છિક સંસ્થા અને સામાજિક સંસ્થાઓની મહિલાઓ મોટી સંખ્યામાં એકત્ર થઈ શક્તિવંદના કાર્યક્રમની જાગૃતિ અર્થેની પદયાત્રામાં જોડાઈ હતી। આ પદયાત્રા રેલી શક્તિનાથથી શરૂ થઈને માતરિયા તળાવ ખાતે તેનું સમાપન કરાયું હતું। વનના કાર્યક્રમ ફેબ્રુઆરીથી શરૂઆત થયેલી હતી તે આજે નારી શક્તિવંદના પદયાત્રા સ્વરૂપે આજે છેલ્લો દિવસ સમાપન છે। 2024ના ઇલેક્શનમાં જે મોદી સાહેબનું વડાપ્રધાનનું જે સપનું છે કે જેમ બને એમ બહેનોનું જે એટલું મતદાન થાય એ પ્રમાણે આજે અમે આ પદયાત્રા રેલી કાઢી છે।